ॐ वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। तत्वजिज्ञासु सज्जनों, भगवत कृपाथी श्रीमद् भगवद गीताना शांकर भाष्य सहित विचार क्रमानुसार कर्मयोग नामना तृतीय अध्यायना 34મા શ્લોકનો આપણે ગઈકાલે ભાષ્ય સહિત વિચાર કર્યો. આ શ્લોકમાં એવા પ્રશ્નનું સમાધાન છે જે પ્રાયઃ વ્યવહારમાં આવા પ્રશ્નો મનુષ્યની વચ્ચે થતા હોય છે. અને એ પ્રશ્નો કેમ થતા હોય છે એ વાત ભગવાન 33મા શ્લોકમાં કરી ચૂક્યા. ભગવાને એમાં જ્યારે કહ્યું કે જ્ઞાનવાન જે છે એ પણ પોતાની પ્રકૃતિને અનુરૂપ ચેષ્ટા કરે છે. સંપૂર્ણ સંસારના ભૂતો જે છે એ પ્રકૃતિનું અનુગમન કરે છે, પ્રકૃતિને આધીન છે અને પ્રકૃતિનો નિગ્રહ કરવો બહુ કઠિન છે. મારા માટે યા અન્ય માટે, કોઈને માટે પણ
નિગ્રહ કિમ કરિષ્યતિ. હવે જ્યારે આ વાત થઈ ત્યારે એક મોટો પ્રશ્ન ઊભો થયો કે જો આ જ વાત હોય, સર્વ જંતુ પોતાની પ્રકૃતિને સદૃશ જ જો વ્યાવહારિક ચેષ્ટા કરતા હોય તો સંસારની અંદર પ્રકૃતિથી રહિત કોઈ પદાર્થ છે જ નહીં. તો પુરુષની અંદર કોઈ સ્વાતંત્ર્ય રહ્યું નહીં, બધું પ્રકૃતિને અનુરૂપ થાય છે. પુરુષ પણ પ્રકૃતિને અનુરૂપ જ જ્યારે વ્યવહાર કરતો હોય તો પછી સ્વાતંત્ર્ય ન રહ્યું. પુરુષની સ્વતંત્રતાનો વિષય તો કંઈ રહ્યો જ નહીં. તો પછી આવા પરતંત્ર, પ્રકૃતિથી પરતંત્ર પુરુષને માટે શાસ્ત્ર નો જે વિધિ નિષેધ છે એ અનર્થક થઈ પડશે. શાસ્ત્ર ગમે એટલી વિધિ બતાવે, સત્કર્મનું વિધાન કરે, પણ પુરુષ કરવામાં પરતંત્ર છે તો પછી વિધિનો કોઈ મતલબ રહે ખરો? અને નિષેધની વાત છે તો મનુષ્ય પ્રકૃતિની આધીન છે તો એને માટે નિષેધનો પણ અર્થ કોઈ રહે નહીં. તો શાસ્ત્ર જે છે એ અનર્થક થઈ પડશે સજ્જનો. ભગવાન સૂર્ય જે છે એ નિશ્ચિત છે કે પૂર્વ દિશામાં એનો ઉદય થાય છે અને પશ્ચિમ દિશામાં અસ્ત થાય છે. હવે કોઈ એમ કે ભગવાન સૂર્યનારાયણ ની આ ગતિ નિશ્ચિત છે, એમાં ક્યારેય કરોડો ખરબો યુગો ચાલ્યા ગયા તો સૂર્યની આ ગતિમાં ક્યાંય ફેરફાર થાય છે નહીં. હા, એક છે કે દિશાના ભેદથી એની અંદર આપણે પરિવર્તન હોય એવું લાગે, પણ વસ્તુસર નથી. તો એની એક નિશ્ચિત સ્વાભાવિક ગતિ છે. તો સ્વાભાવિક ગતિ છે, પ્રકૃતિગત ગતિ છે, તો એમાં ક્યારે ફેર પડે? શાસ્ત્ર વિધાન કરે કે નહીં, ભગવાન સૂર્ય ઉત્તર દિશામાં એનો ઉદય થાય અને દક્ષિણ દિશામાં એનો અસ્ત થાય તો એ સંભવ છે નહીં. ભગવાન સૂર્યનો ઉદય અને અસ્ત જે છે એ પ્રકૃતિગત છે, કારણ કે સંસારમાં કોઈ પ્રકૃતિથી શૂન્ય કોઈ પદાર્થ છે જ નહીં. જ્યારે તો પછી પુરુષની અંદર સ્વાતંત્ર્ય રહ્યું જ નહીં. તો પુરુષ સ્વધર્મનું અનુષ્ઠાન અને પરધર્મનો ત્યાગ એ કરવામાં સ્વતંત્ર છે જ નહીં. તો સ્વધર્મની અંદર પ્રવૃત્તિ અને પરધર્મની અંદર નિવૃત્તિ કરાવવાનું શાસ્ત્ર જે છે એનો કોઈ મતલબ રહેતો નથી. તો ભગવાન શ્રી કૃષ્ણએ 34મા શ્લોકમાં એનો ઉત્તર આપ્યો કે યદ્યપિ એ વાત નક્કી છે કે પ્રત્યેક જીવની પ્રવૃત્તિ અને નિવૃત્તિ એ પ્રકૃતિને અનુરૂપ હોય છે, પણ એક વાત ભગવાનના આ જે 34મા શ્લોકમાં કહેલા ઉત્તરથી એ વાત નક્કી થાય છે
કે પુરુષ જે છે એ પ્રકૃતિને આધીન છે એ વાત નથી, પણ પુરુષની પ્રકૃતિ જે છે એ પ્રકૃતિ પુરુષને પોતાના કાર્યની અંદર જ્યારે પ્રવૃત્ત કરે છે, પ્રકૃતિ પુરુષને જ્યારે પોતાના કાર્યમાં પ્રવૃત્ત કરે છે ત્યારે એ રાગ દ્વેષ પૂર્વક પ્રવૃત્ત કરે છે. કેવી રીતે? રાગ દ્વેષ પૂર્વક જ પોતાના કાર્યની અંદર પ્રકૃતિ પુરુષને પ્રવૃત્ત કરે છે. અને સ્વધર્મના પરિત્યાગ અને પરધર્મના અનુષ્ઠાનની જ્યારે વાત છે તો એ રાગ અને દ્વેષ પૂર્વક થાય છે, પ્રકૃતિને અધીન નહીં, પણ રાગ અને દ્વેષના કારણે થાય છે. કોઈ વ્યક્તિ સ્વધર્મનો પરિત્યાગ કરે અને પરધર્મનું અનુષ્ઠાન કરે તો એ સ્વધર્મનો પરિત્યાગ અને પરધર્મનું અનુષ્ઠાન એ પુરુષ જે કરે છે તો એમાં કારણ છે રાગ અને દ્વેષ. પ્રકૃતિ નહીં, પણ રાગ અને દ્વેષ છે. હવે આ જે રાગ અને દ્વેષ જે છે એ પ્રતિપક્ષથી એનું નિયમન કરવામાં આવે. રાગ અને દ્વેષનો પ્રતિપક્ષથી એનું જો નિયમન કરવામાં આવે ત્યારે પુરુષને શાસ્ત્ર દ્રષ્ટિ થાય છે. એના કારણે તદા શાસ્ત્ર દ્રષ્ટિ પુરુષ ભવતિ ન પ્રકૃતિ વશ, ત્યારે પુરુષ શાસ્ત્ર દ્રષ્ટિનો વિષય બને છે, એમાં સ્વતંત્ર બને છે, પ્રકૃતિની વશ થઈને નહીં. એટલે ભગવાન કહે છે કે હે અર્જુન, રાગ અને દ્વેષને વશ થવું કે ન થવું એમાં પુરુષ સ્વતંત્ર છે. રાગ અને દ્વેષને વશ થવું કે ન થવું એમાં પુરુષ સ્વતંત્ર છે. રાગ અને દ્વેષમાં પ્રકૃતિ જે છે એ એના કાર્યમાં પુરુષને રાગ દ્વેષ પુરસ્સર જ પ્રવૃત્ત કરાવડાવે છે. પ્રકૃતિ છે પણ પુરુષ એ જ વિષયમાં પ્રવૃત્ત થાય છે જેમાં રાગ હોય, પુરુષ એ જ વિષયથી નિવૃત્ત થાય છે જેમાં દ્વેષ હોય. કેવલ પ્રકૃતિ હોવા માત્રથી પુરુષ પ્રવૃત્ત નથી થતો. કેવલ પ્રકૃતિ હોવા માત્રથી પુરુષ કોઈ કાર્યમાં પ્રવૃત્ત નથી થતો, પણ રાગથી પ્રવૃત્ત અને દ્વેષથી નિવૃત્ત થાય છે. એટલે પ્રકૃતિ કેવલ પ્રકૃતિને આધીન પુરુષ છે વાત સાચી, પણ પ્રવૃત્તિ તો રાગ અને દ્વેષ પૂર્વકની હોય છે સજ્જનો. એટલે પુરુષનું સ્વાતંત્ર્ય એટલું કે રાગ અને દ્વેષને વશ થવું કે ન થવું એ એટલો પુરુષને આધીન છે. અને એટલા અર્થમાં શાસ્ત્ર જે છે એ સાર્થક છે, શાસ્ત્ર નિરર્થક નથી. એટલે રાગ અને દ્વેષને મનુષ્ય વશ ન થાય તો મનુષ્ય સ્વધર્મનું પાલન અને પરધર્મનો પરિત્યાગ કરવામાં સમર્થ બને છે. તો તમે કહેશો કે અમારે રાગ અને દ્વેષને વશીભૂત નથી થવું, તો રાગ અને દ્વેષને વશીભૂત થવામાં બળ શું જોઈએ? તો કહ્યું તૌ હ્યસ્ય પરિપંથિનૌ. જ્યારે પુરુષને એટલે કે અધિકારીને ખબર પડે કે આ રાગ અને દ્વેષ એ પુરુષને માટે પરિપંથી છે,
પરિપંથી એટલે શત્રુ છે. શ્રેય માર્ગમાં એ શત્રુ છે, કલ્યાણના માર્ગમાં એ શત્રુ છે, વિઘ્ન કરતા છે. જેમ માર્ગમાં ચોર છે વિઘ્ન કરતા હોય છે ને, એમ રાગ અને દ્વેષ એ જે શ્રેયનો વાંછુક છે, આત્મકલ્યાણ ચાહે છે, એના માટે રાગ અને દ્વેષ છે એ શત્રુ છે. એ સમજાઈ જાય તો સજ્જનો, કોઈ શત્રુ હોય જ્યારે ખબર પડે કે આ મારો શત્રુ છે, તો એની ઉપર કોઈ વિશ્વાસ કરે છે? નહીં. ખબર પડી જાય કે આ તો શત્રુ છે, તો એનો વિશ્વાસ પછી ડગી જાય છે કે અરે આ તો શત્રુ નીકળ્યો, મેં તો આને મિત્ર માન્યો હતો. તો મિત્ર માનીને જે એ વ્યક્તિની સાથે વ્યવહાર કરવામાં આવે છે, હવે જ્યારે એમ ખબર પડે કે એ તો શત્રુ છે, તો પછી એની સાથે મિત્રવત પૂર્વવત વ્યવહાર કરશો નહીં. ખબર પડી ગઈ કે આ તો શત્રુ છે, તો પછી એ શત્રુ સાબિત થયો એટલે એમાંથી આપણે નિવૃત્તિ થઈ ગઈ. એમ રાગ અને દ્વેષ જે છે એ કેવા છે? શત્રુ છે. એટલે એના વશમાં જે નથી આવતો, તો એમાં વશમાં આવવું કે ન આવવું એમાં પુરુષ સ્વતંત્ર છે. આ ઉત્તર ભગવાને આપ્યો, તો એના ઉપર આપણે થોડો વિચાર કરીએ. ભાષ્યાર્ક પ્રકાશ જે ભાષ્ય ટીકા છે, એણે આ વિષય બહુ સ્પષ્ટ કર્યો છે. શું કહે છે ભાષ્ય ટીકાકાર? એ આ શ્લોકમાં કહેવાનો જે અભિપ્રાય છે ભગવાનનો એ પ્રગટ કરે છે. જો પંક્તિથી બતાવું તમને. અયમ અર્થ એટલે કે ભગવાન એમાં નથી, ભગવાન શ્રી કૃષ્ણ જે છે કહેવા માગે છે એ છે કે પુરુષ સ્વધર્મ અધર્મ સંસ્કાર અનુગુણમ સત્કર્મણે દુષ્કર્મણી વા પ્રવર્તતે. પુરુષ જે છે એ સ્વધર્મના અને અધર્મના જે સંસ્કાર છે પૂર્વજન્મના, પ્રકૃતિનો અર્થ શું ભગવાને કર્યો હતો પાછલા શ્લોકમાં? કે પૂર્વમાં કરેલા ધર્મ અને અધર્માદિના જે સંસ્કાર છે એ વર્તમાન જન્મની અંદર જે અભિવ્યક્ત થાય છે એનું નામ છે પ્રકૃતિ. પૂર્વજન્મમાં કરેલા ધર્મ અને અધર્મના જે સંસ્કાર છે એ વર્તમાન જન્મમાં એ અભિવ્યક્ત થાય છે, એનું નામ છે પ્રકૃતિ. તો હવે આ જે પ્રકૃતિ છે એનું મૂળ છે ધર્મ અને અધર્મના પૂર્વજન્મના સંસ્કાર. તો પુરુષ જે છે એ સત્કર્મની અંદર જે પ્રવૃત્તિ કરે છે યા દુષ્કર્મની અંદર જે પ્રવૃત્તિ કરે છે, તો એ ધર્મ અને અધર્મના સંસ્કારને અનુરૂપ કરે છે. ધર્મના સંસ્કાર દ્રઢ છે તો પુરુષ જે છે એ સત્કર્મની અંદર પ્રવૃત્તિ કરે છે. અધર્મના સંસ્કાર પ્રબળ છે તો પુરુષ આ જન્મમાં દુષ્કર્મની અંદર પ્રવૃત્તિ કરે છે. તો પુરુષની સત્કર્મ અને દુષ્કર્મની અંદર જે પ્રવૃત્તિ છે એ ધર્મ અધર્મના સંસ્કારને અનુગુણ છે સજ્જનો. હવે આ જે પ્રવૃત્તિ છે પુરુષની સત્કર્મમાં અને દુષ્કર્મમાં જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ યદ્યપિ ધર્મ અને અધર્મના સંસ્કારની અનુરૂપ છે, પણ છતાં એક વિષય એ છે કે એ પ્રવૃત્તિ ક્યારે થાય છે? એ પ્રવૃત્તિ વિષયગત રાગ અને દ્વેષ પૂર્વક છે. સત્કર્મની અંદર પ્રવૃત્તિ અને દુષ્કર્મની અંદર પ્રવૃત્તિ જે છે ને સજ્જનો, એ વિષયગત રાગ દ્વેષ પૂર્વક છે. વિષયગત રાગ અને વિષયગત દ્વેષ પૂર્વક જ એ પ્રવૃત્તિ થાય છે. જેવી રીતે
શબ્દ છે, સ્પર્શ છે, રૂપ છે, રસ છે અને ગંધ છે. આ જો શબ્દ જે છે એની અંદર રાગ, યા શબ્દની અંદર દ્વેષ. પુરુષ શબ્દ સાંભળવા માટે પ્રવૃત્ત થાય છે તો એ શબ્દ વિષયગત રાગ ને કારણે પ્રવૃત્ત થાય છે. પુરુષ શબ્દ શ્રવણથી નિવૃત્ત થાય છે તો એ શબ્દ વિષયગત દ્વેષના કારણે નિવૃત્ત થાય છે. એટલે પુરુષની શબ્દાદિ વિષયોની અંદર જે પ્રવૃત્તિ છે એ રાગ અને દ્વેષ પૂર્વકની છે. વિષયગત રાગ ને વિષયગત દ્વેષ પૂર્વકાય તસ્ય પ્રવૃત્તિ. પુરુષની સત્કર્મની અંદર અને દુષ્કર્મની અંદર પ્રવૃત્તિ છે એ વિષયગત રાગ અને વિષયગત દ્વેષ પૂર્વક જ છે. અને સજ્જનો, ધર્મ અને અધર્મના જે પૂર્વજન્મના સંસ્કાર છે એ તો 24 કલાક અંદર નથી બેઠેલા રહેતા. એ સંસ્કાર તો 24 કલાક અંદર બેઠેલા રહે છે. જો એ સંસ્કાર જ પ્રવર્તક હોય, પ્રકૃતિ સંસ્કારની પ્રકૃતિ કઈ ને, પણ એ જો સંસ્કાર તો 24 કલાક અંતઃકરણની અંદર બેઠેલા છે પૂર્વજન્મના સંસ્કાર, અને એની જે પ્રકૃતિ કહીએ છે તો એ પ્રકૃતિ છે એ તો 24 કલાક એની અંદર બેઠેલા જ છે. તો એ તો બેઠેલા છે તો પુરુષની પ્રવૃત્તિ સત્કર્મની અંદર દુષ્કર્મની અંદર 24 કલાક સતત થવી જોઈએ ને, પણ એવું થતું નથી સજ્જનો. જ્યારે વિષયગત રાગ આવે ત્યારે જ પુરુષ પ્રવૃત્તિ કરે છે, અને વિષયગત દ્વેષ હોય તો જ એનાથી નિવૃત્ત થાય છે. એટલે પ્રવૃત્તિ અને નિવૃત્તિ સજ્જનો એ રાગ અને દ્વેષ પૂર્વક જ સંભવ છે. જો ભાષ્ય ટીકાકાર શું કહે છે? કેવલ અધર્મના સંસ્કાર માત્રથી, કેવલ અધર્મના સંસ્કાર માત્રથી જે પુરુષ જે છે દુષ્કર્મમાં પ્રવૃત્ત નથી થતો. યાદ રાખો, અધર્મના સંસ્કાર હોવા માત્રથી પુરુષ દુષ્કર્મની અંદર પ્રવૃત્ત નથી થતો. પણ ક્યારે પ્રવૃત્ત થાય છે? જ્યારે એ વિષયગત રાગ આવે તો. કેવલ અધર્મના સંસ્કાર માત્રથી પ્રવૃત્તિ સંભવ નથી. કેવલ અધર્મના સંસ્કાર માત્રથી દુષ્કર્મની અંદર પ્રવૃત્તિ સંભવ નથી જ્યાં સુધી રાગ ન હોય. એટલે પુરુષ દુષ્કર્મની અંદર પ્રવૃત્ત થાય છે તો એ કેવલ અધર્મના સંસ્કાર માત્રથી નહીં, રાગથી થાય છે. અને રાગ વગર માત્ર અધર્મના સંસ્કાર માત્રથી પુરુષ દુષ્કર્મમાં પ્રવૃત્ત થતો નથી. વિષયગત રાગ પણ જોઈએ. શું જોઈએ? વિષયગત રાગ પણ જોઈએ. કેવલ અધર્મના સંસ્કારથી પ્રવૃત્તિ નથી થતી, રાગ પણ જોઈએ છે. પછી બીજી વાત, પુરુષ સધર્મનો ત્યાગ કરે છે. પુરુષ સધર્મનો યા સત્કર્મનો ત્યાગ કરે છે તો એ કેવલ અધર્મના સંસ્કારથી નહીં, કેવલ અધર્મના સંસ્કારથી એ સત્કર્મનો ત્યાગ નથી કરતો, દ્વેષથી કરે છે. શેનાથી? દ્વેષથી. દ્વેષ એટલે દ્વેષ વગર સત્કર્મનો ત્યાગ પણ પુરુષ કરતો નથી. કેવળ અધર્મના સંસ્કાર માત્રથી. જો અધર્મના સંસ્કાર પ્રકૃતિ જ જો પ્રવર્તક હોય તો ગમે ત્યારે તો હંમેશા જે છે એ
સત્કર્મનો ત્યાગ કરતો દેખાવો જોઈએ, પણ દ્વેષ વગર સત્કર્મનો ત્યાગ પુરુષ કરતો નથી. એવી જ રીતે સજ્જનો, ધર્મ સંસ્કારની વાત લઈ લો. ધર્મ સંસ્કાર માત્રથી પુરુષ સત્કર્મની અંદર પ્રવૃત્ત નથી થતો. ધર્મના સંસ્કાર હોવા માત્રથી પુરુષ સત્કર્મની અંદર પ્રવૃત્ત નથી થતો, જ્યાં સુધી રાગ ન હોય. એટલે રાગ વગર પુરુષ ધર્મના સંસ્કાર માત્રથી સત્કર્મની અંદર પ્રવૃત્ત ન થતો, અને દ્વેષ વગર દુષ્કર્મને ત્યાગતો નથી. દ્વેષ વગર દુષ્કર્મનો ત્યાગ નથી કરતો. એટલે ધર્મ અને અધર્મના સંસ્કાર તો સજ્જનો અંતકરણની અંદર 24 કલાક બેઠા છે, પણ પુરુષની પ્રવૃત્તિ રાગ અને દ્વેષ પૂર્વકની હોય છે. કેવી હોય છે? રાગ અને દ્વેષ પૂર્વકની હોય છે. એટલે રાગ અને દ્વેષને વશ થવું, રાગ અને દ્વેષને વશ થવું કે ન થવું, એ પુરુષ પ્રયત્નનો વિષય છે. એ પુરુષ પ્રયત્નનો વિષય છે. રાગ અને દ્વેષની વશ થવું કે ન થવું, એમાં પુરુષ સ્વતંત્ર છે. રાગ અને દ્વેષમાં વશ થવું કે ન થવું, એમાં પુરુષ સ્વતંત્ર છે. એટલે પુરુષ પ્રયત્નનો વિષય છે. એટલે શાસ્ત્ર વ્યર્થ નથી. શાસ્ત્ર જે છે વિધિ અને નિષેધનો જે પુરુષને વિધિ બતાવે છે અને નિષેધ કરે છે, તો એમાં પુરુષ જો ચાહે તો સત્કર્મનું અનુષ્ઠાન અને અસત્કર્મનો ત્યાગ કરી શકે છે. એટલે કોઈ એમ ન કહે કે ભાઈ પુરુષ પ્રયત્નનો વિષય નથી તો શાસ્ત્ર અનર્થક થઈ પડશે, એવું નથી. રાગ અને દ્વેષને વશ થવું કે ન થવું, એમાં પુરુષ સ્વતંત્ર છે. અહીંયા સુધી વાત થઈ. તો હજી આમાં એક પ્રશ્ન ઉભો થઈ શકે કે જ્યારે પુરુષ પ્રકૃતિને આધીન છે, પુરુષ પ્રકૃતિને જ્યારે આધીન છે, તો ભગવાન કહે છે કે રાગ અને દ્વેષનું નિયમન કરવામાં પુરુષ સ્વતંત્ર છે, એવું કીધું. તો જ્યારે પુરુષ પ્રકૃતિને પરતંત્ર છે, તો રાગ અને દ્વેષનું નિયમન જે છે એ પણ કેવી રીતે કરશે? પુરુષ પ્રકૃતિને જ આધીન છે, પરતંત્ર છે, પ્રકૃતિ પરતંત્ર છે, તો રાગ અને દ્વેષનું નિયમન પણ પુરુષ કેવી રીતે કરી શકશે? કારણ કે ધર્મ અને અધર્મના સંસ્કાર માત્રથી પુરુષ ધર્મ અને અધર્મના સંસ્કારને કારણે જ, કારણ કે ધર્મ અને અધર્મના સંસ્કારના કારણે જ પુરુષનો સદ વિષયની અંદર રાગ અને અસદ વિષયની અંદર દ્વેષ થાય છે. પુરુષનો સત્કર્મની અંદર રાગ અને અસત્કર્મ પ્રત્યે જે દ્વેષ છે એ ધર્મ અને અધર્મના સંસ્કારને કારણે થાય છે. તો રાગ અને દ્વેષનું નિયમન કરવામાં પણ પુરુષ સ્વતંત્ર ક્યાં છે? રાગ અને દ્વેષનું નિયમન કરવામાં પુરુષ સ્વતંત્ર હોય તો ભગવાનના કયા પ્રમાણે પુરુષ રાગ અને દ્વેષને વશ ન થાય. પણ સદવિષયની અંદર રાગ અને અસદ વિષયની અંદર દ્વેષ જે છે એ ધર્મ અને અધર્મના સંસ્કારને કારણે જ થાય છે સજ્જનો. તો પુરુષ કેવી રીતે એનું નિયમન કરશે? સદવિષયની અંદર રાગ થવો, અસદ વિષયની અંદર દ્વેષ થવો, એ પણ ધર્મ અને અધર્મના સંસ્કારને કારણે જ છે. અને રાગ અને દ્વેષ નો ભાવ આવ્યા પછી જ પુરુષ વિષયની અંદર પ્રવૃત્ત થાય છે. એટલે રાગ અને દ્વેષની ઉત્પત્તિના કારણે જ જ્યારે
રાગ અને દ્વેષની ઉત્પત્તિનું કારણ છે ધર્મ અને અધર્મના સંસ્કાર. રાગ અને દ્વેષની ઉત્પત્તિનું કારણ કોણ છે? ધર્મ અને અધર્મના સંસ્કાર છે. ધર્મ અને અધર્મના સંસ્કારના કારણે જ રાગ અને દ્વેષની ઉત્પત્તિ થાય છે. એટલે રાગ અને દ્વેષની ઉત્પત્તિ કરવી કે ન કરવી એ પુરુષ માત્રથી છે. એ તો કેવું એ પુરુષ કરી શકે, એ કેવું એ સાહસ છે. પુરુષને આધીન એ છે જ નહીં. રાગ અને દ્વેષની ઉત્પત્તિ પણ ધર્મ અને અધર્મના સંસ્કારને આધીન જ છે. એટલે પુરુષ રાગ અને દ્વેષનું નિયમન કરી શકશે એ કહેવું યોગ્ય નથી. કોઈ એવો પ્રશ્ન સજ્જનો કરી શકે તો દેખો એનો ઉત્તર દે છે. એનો ઉત્તર છે ભગવાનનું અહીંયા કહેવું એવું થાય કે રાગ અને દ્વેષની જે ઉત્પત્તિ છે એનું અમે નિવારણ નથી કરતા. રાગ અને દ્વેષની ઉત્પત્તિ તો ધર્મ અને અધર્મના સંસ્કારના કારણે થાય છે. રાગ અને દ્વેષની ઉત્પત્તિ પણ ધર્મ અને અધર્મના સંસ્કારને કારણે જ થાય છે. એ વાત પણ અમે સ્વીકાર કરીએ છીએ. રાગ અને દ્વેષની ઉત્પત્તિ પણ ધર્મ અને અધર્મના સંસ્કારને કારણે થાય છે. એ અમે એનો અસ્વીકાર નથી કરતા, એ સ્વીકારીએ છીએ. પણ ઉત્પન્ન થયેલા જે રાગ દ્વેષ છે, ઉત્પન્ન થયેલા જે રાગ અને દ્વેષ છે એ એનો જે પુરુષથી એનો પ્રતિબંધ સંભવ છે. ઉત્પન્ન થયેલા રાગ અને દ્વેષ જે છે એ એમાં એને પુરુષથી એ સ્વતંત્ર છે કે એને વશ થવું કે ન થવું. રાગ અને દ્વેષ ઉત્પન્ન થાય છે એમાં ધર્મ અને અધર્મના સંસ્કાર કારણ છે. પણ પછી રાગ અને દ્વેષ ઉત્પન્ન થયેલા રાગ અને દ્વેષનો જે પ્રતિબંધ કરવો એ પુરુષ એમાં સ્વતંત્ર છે. પુરુષ એમાં સ્વતંત્ર છે. રાગ અને દ્વેષ તો ઉત્પન્ન થાય છે ધર્મ અને અધર્મના સંસ્કારના કારણે. તો પછી એનો પ્રતિબંધ જે છે એ પુરુષને આધીન છે. જેવી રીતે સમજો કાષ્ઠથી ઉત્પન્ન થયેલી જે અગ્નિ, લાકડાથી ઉત્પન્ન થયેલી જે અગ્નિ, એટલે અગ્નિ જે છે લાકડાથી ઉત્પન્ન થાય એમાં અમને વાંધો નથી. એ ઉત્પન્ન તો થાય છે. લાકડાની અંદર લાકડાથી અગ્નિ તો ઉત્પન્ન થાય છે. પણ ઉત્પન્ન થયેલી જે અગ્નિ છે એ જે અગ્નિ ની અંદર જે દાહકત્વ ધર્મ છે, અગ્નિની અંદર જે દાહકત્વ જે ધર્મ છે એનો પ્રતિબંધ કરવો હોય તો મણિ અને મંત્રથી થઈ શકે. શેનાથી? મણિ અને મંત્રથી થઈ શકે. જો લાકડામાં ઉત્પન્ન થયેલી અગ્નિ એ તમે કોઈ નિવારણ ન કરી શકે કે લાકડામાં અગ્નિ ન હોય. લાકડું સળગાવ એટલે અગ્નિ તો ઉત્પન્ન થાય જ, પણ પછી એની અંદર જે અગ્નિગત જે દાહકત્વ ધર્મ છે એને પ્રતિબંધ જે છે કરવો એમાં પુરુષ સ્વતંત્ર છે. જ્યારે મણિ અને મંત્રનો પ્રયોગ કરે પુરુષ તો અગ્નિગત જે દાહકત્વ ધર્મ છે એનો પ્રતિબંધ પુરુષ કરી શકે છે. શેનાથી? મણિથી. ચંદ્રકાંત મણિથી. શેનાથી? ચંદ્રકાંત મણિથી અને મંત્ર વગેરેથી અગ્નિના દાહકત્વ ધર્મને કંટ્રોલ કરી શકાય છે. લાકડાથી ઉત્પન્ન ન થાય એને કંટ્રોલ જ કરી શકતો, પણ ઉત્પન્ન થયેલી અગ્નિ છે એના દાહકત્વ ધર્મને મણિ અને મંત્ર આદિથી એનો કંટ્રોલ કરી શકાય છે. જેવી રીતે સજ્જનો એવી જ રીતે ઉત્પન્ન થયેલા જે રાગ દ્વેષ છે, ધર્મ અને અધર્મના સંસ્કારથી ઉત્પન્ન થયેલા જે રાગ દ્વેષ છે એ જે પુરુષને
સત્કર્મ અને અસત્કર્મની અંદર પ્રવૃત્ત કરે છે તો એની ઉપર પ્રતિબંધ કરવો એ પુરુષને આધીન છે. ઉત્પન્નયો એવ રાગ દ્વેષયો કાર્ય પ્રવકર્ત્વ પ્રતિબંધ ઇતિ. ઉત્પન્ન થયે ધર્મ અને અધર્મના સંસ્કારથી ઉત્પન્ન થયેલા જે રાગ દ્વેષ જે છે એ કાર્યમાં જ્યારે પુરુષને પ્રવૃત્ત કરે છે તો એનો પ્રતિબંધ પુરુષ કરી શકે છે. એવી રીતે અગ્નિ છે, અગ્નિની અંદર દાહકત્વ ધર્મ છે તો એ કેવળ દાહકત્વ ધર્મ હોવાથી પુરુષને દજાડે છે નહીં. નજીક જાય તો દજાડે, નહીં તો અગ્નિ એવી રીતે થોડી દજાડે છે, ઓલો કંટ્રોલમાં હોય તો દજાડે છે. એવી રીતે ઉત્પન્ન થયેલા જે રાગ દ્વેષ છે એને કાર્યની અંદર જે પ્રવૃત્ત કરવા કે ન કરવા એમાં પુરુષ સ્વતંત્ર છે. તો કોઈ એમ પાછો પ્રશ્ન ઉભો કરે કે જે સંસ્કાર રાગ અને દ્વેષ ને ઉત્પન્ન કરે છે, જે સંસ્કાર રાગ અને દ્વેષને ઉત્પન્ન કરે છે એ જ સંસ્કાર કાર્યની અંદર પણ કાર્યને પણ ઉત્પન્ન કરે છે. તો કાર્ય જે છે એની અંદર પણ ઉત્પન્ન કરે છે. કારણ કે ભગવાને કહ્યું રાગ દ્વેષ પુરસ્સરા, એ પ્રકૃતિ પુરુષને કાર્યમાં પ્રવૃત્ત કરે છે. તો આ પ્રકૃતિ છે એનો નિગ્રહ તો બહુ કઠિન છે. એટલે પુરુષનો વિષય છે જ નહીં. પ્રકૃતિનું નિયંત્રણ કરવું એ પુરુષનો વિષય નથી એવો કોઈ પ્રશ્ન કરે તો દેખો એનો ઉત્તર છે કે કદાચ આવો પ્રશ્ન કરે તો પણ ધર્મ અને અધર્મના જે સંસ્કાર રૂપ જે પ્રકૃતિ છે, પ્રકૃતિ કેવી છે? ધર્મ અને અધર્મના સંસ્કાર રૂપ. તો ધર્મ અને અધર્મના સંસ્કાર રૂપ જે પ્રકૃતિ છે એ વિષયોની અંદર રાગ દ્વેષ જનન માત્ર એવ સામર્થ્ય. ધર્મ અને અધર્મના સંસ્કાર રૂપ પ્રકૃતિની અંદર જે સામર્થ્ય કેટલું છે? વિષયોની અંદર રાગ દ્વેષ જનકત્વ પ્રકૃતિ એવ ન કાર્ય પ્રવર્તકત્વ. ધર્મ અધર્મ સંસ્કાર રૂપ પ્રકૃતે હે વિષયેષુ રાગ દ્વેષ જનન માત્ર એવ સામર્થ્ય. ધર્મ અને અધર્મના સંસ્કાર રૂપ જે પ્રકૃતિનું સામર્થ્ય એટલું જ છે કે વિષયોની અંદર રાગ અને દ્વેષને ઉત્પન્ન કરવા. ધર્મ અને અધર્મના સંસ્કાર રૂપ પ્રકૃતિનું સામર્થ્ય એટલું જ છે કે શબ્દાદી વિષયોની અંદર રાગ અને દ્વેષને ઉત્પન્ન કરવા. પછી એ કાર્યની અંદર પ્રવૃત્ત થવું. કાર્યમાં પ્રવર્તક રાગ દ્વેષ છે. કાર્યમાં પ્રવર્તક તો રાગ દ્વેષ છે. રાગ દ્વેષની ઉત્પત્તિ ધર્મ અને ધર્મના સંસ્કારથી રાગ અને દ્વેષ ઉત્પન્ન થાય છે. પણ ઉત્પન્ન થયેલા જે રાગ દ્વેષ છે એ કાર્યની અંદર પ્રવર્તક, કાર્ય પ્રવર્તકત્વ તો રાગ દ્વેષ હોય. કાર્યની અંદર સત્કર્મની અંદર પ્રવૃત્ત થવું કે દુષ્કર્મની અંદર પ્રવૃત્ત થવું એમાં કારણ છે રાગ અને દ્વેષ. એમાં કારણ છે રાગ અને દ્વેષ. પ્રકૃતિ રાગ અને દ્વેષને ઉત્પન્ન કરે છે. પ્રકૃતિ રાગ અને દ્વેષને ઉત્પન્ન જ કરે છે, કાર્યની અંદર પ્રવૃત્ત નથી કરતી. પ્રકૃતિ રાગ અને દ્વેષને ઉત્પન્ન જ કરે છે. રાગ અને દ્વેષને કાર્યની અંદર પ્રવૃત્ત જે છે પ્રકૃતિ નથી કરતી. એટલે આ અભિપ્રાયથી રાગ દ્વેષ પુરસ્સરા એવું ઉક્ત ભાષ્યકારે કીધું. જો પ્રકૃતિ રાગ અને દ્વેષને ઉત્પન્ન કરવા વાળી અને કાર્યની અંદર પણ પ્રવૃત્ત કરવા વાળી હોય તો જે શુદ્ર વ્યક્તિ છે, કોઈ શુદ્ર વ્યક્તિ છે એને કોઈ રાજકન્યાને જોઈ તો રાજકન્યાની અંદર જે છે જોઈ અને એના પ્રત્યે એને રાગ થયો, શુદ્રને
રાગ થયો. તો રાગની સાથે સાથે જો પ્રકૃતિ કાર્યમાં પણ પ્રવૃત્ત કરતી હોત, પ્રકૃતિ રાગ દ્વેષની ઉત્પત્તિ કરતાની સાથે સાથે કાર્યમાં પણ જો પ્રવૃત્તિ કરતી હોત, પ્રવર્તક હોત, તો શૂદ્રને રાજકન્યાની અંદર રાગ થયો, તો રાગ ઉત્પન્ન થયો એ પ્રકૃતિથી થયો. પણ રાગની ઉત્પત્તિની સાથે સાથે પ્રકૃતિ કાર્યમાં પણ પ્રવૃત્ત કરતી હોત તો પેલો ક્ષુદ્ર વ્યક્તિ જે છે એ રાજકન્યાને લેવા માટે પ્રવૃત્ત થઈ જાત. પણ એવું થતું નથી. શુદ્ર છે રાજકન્યાને જોવે છે, એના પ્રત્યે રાગ પણ થાય છે, પણ પછી તરત જ શું સમજે છે? એના મનમાં થાય છે કે અરે આ રાજકન્યા મને પ્રાપ્ત થાય, એવું મનમાં મનોભાવ વિચારે પણ છે. તો રાગ પ્રાપ્ત હોવા છતાં પણ પછી એમાં પ્રવૃત્ત નથી થતો. એ કેમ? કારણ કે મનમાં વિચારે છે ક્વ રાજકન્યા ક્વ ચ અહમ શુદ્ર. અરે ક્યાં રાજકન્યા અને હું ક્યાં શુદ્ર, એ મને થોડી પ્રાપ્ત થાય. એવો વિમર્શ કરીને એ પછી રાગનો શું કરે છે? ત્યાગ કરી દે છે. રાગનું શું કરે છે? ત્યાગ કરી દે છે. રાગમેવ જહાતી, રાગનો ત્યાગ કરે છે, એની પ્રાપ્તિ માટે પ્રયત્ન નથી કરતો. એવી રીતે એટલે રાગ છે એ પ્રકૃતિથી સંભવ છે. રાગ છે એ પ્રકૃતિથી ઉત્પન્ન થયો, પણ પુરુષનો પ્રયત્ન એટલો કે વિમર્શ રૂપથી વિમર્શ કર્યો એટલે એની નિવૃત્તિ, રાગથી નિવૃત્તિ થઈ ને પ્રવૃત્તિ પણ થઈ. હવે વિમર્શહીન વ્યક્તિ જે છે કોઈ હોય અને શુદ્રને રાજકન્યામાં રાગ થયો તો વિમર્શ ન હોય અને પ્રવૃત્ત થાય તો એ દંડનો ભાગીદાર થાય છે સજ્જનો. એટલે પહેલાની અંદર વિમર્શ છે કે ભાઈ ભલે મને રાજકન્યા ગમી પણ મારે એમાં પ્રવૃત્ત થવાય નહીં. એટલે પ્રવૃત્તિ અને નિવૃત્તિમાં પુરુષ સ્વતંત્ર છે એ વાત આ દ્રષ્ટાંતથી સજ્જનો સાબિત થાય છે. એટલે પ્રકૃતિ શું કરે છે? રાગ અને દ્વેષને ઉત્પન્ન કરે છે, પણ પ્રવર્તક તો પુરુષ છે એટલે પુરુષને આધીન છે. પ્રવૃત્તિ કરવી કે નિવૃત્તિ કરવી એ પુરુષને આધીન છે. કારણ કે એ સ્વાભાવિક છે. એટલે ધર્મ અધર્મના સંસ્કાર માત્રથી પુરુષ જે છે એ પ્રવૃત્ત થાય છે એવું નહીં, રાગ ને દ્વેષથી જ પ્રવૃત્ત થાય છે. એટલે પ્રતિબંધિત રાગ ને દ્વેષનો પ્રતિબંધ ઉત્પત્તિનું નિવારણ નહીં, પણ કાર્યમાં પ્રવૃત્તિ કરવી કે ન કરવી એ પુરુષને આધીન છે સજ્જનો. એટલે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે તતઃ વશમ ન આગચ્છે, એટલે રાગ અને દ્વેષના વશમાં ન આવે. પ્રકૃતિ શું છે? ધર્મ અને અધર્મના સંસ્કાર, અને એ જ પૂર્વજન્મમાં કરેલા ધર્મ અને ધર્મના સંસ્કાર એ અહીંયા પ્રકૃતિ પડે છે. બધું પ્રકૃતિને આધીન છે. પ્રકૃતિથી જ રાગ અને દ્વેષ ઉત્પન્ન પણ થાય છે. પણ રાગ અને દ્વેષમાં વશમાં આવવું કે ન આવવું, પ્રવૃત્તિ કરવી કે ન, એમાં પુરુષ સ્વતંત્ર છે. સજ્જનો વિચાર કરે તો ખબર પડે. આગળ જતા ખાડો હોય, કૂવો આવ્યો હોય, રસ્તામાં આગળ હોય અને કંઈક કૂવો આવ્યો હોય તો એવું થોડો છે કે રસ્તામાં છે એટલે કૂવામાં પડી જવું. તો એટલો તો વિચાર એની પાસે હોવો જોઈએ કે ભાઈ મારે સીધા રસ્તામાં પડ્યો છે કે એમાં પડાય ને તરીને નીકળી જાય. તો એ સ્વતંત્ર છે કે ને એટલા અર્થમાં બોલો, એટલા અર્થમાં સ્વતંત્ર છે. એટલે રાગ દ્વેષ પ્રકૃતિથી ઉત્પન્ન થાય છે. એટલે પ્રકૃતિ રાગ દ્વેષની જનક માત્ર છે, પ્રવર્તક નહીં. પ્રકૃતિ પ્રવર્તક નથી. પ્રવૃત્તિ તો પુરુષને આધીન છે. એટલે કહ્યું કે તયો વશમ ન આગત છે. એટલે એને મારે શું કરવું જોઈએ? વિવેક વધારવો જોઈએ. શું કરવું જોઈએ? વિવેક. અને પછી એ નક્કી કરવું જોઈએ કે આ તો પરિપંથી છે. શ્રેય માર્ગમાં રાગ અને દ્વેષ પરિપંથી છે, એટલે મારે એને વશ થવું
નથી મારા બાધક છે, એમ કલ્યાણના બાધક છે, તસ્કર છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણે બિલકુલ સ્પષ્ટ યોગ્ય કહ્યું છે કે તયો વશમ ન આગચિત તૌ યસ્ય પરિપંથી નવ. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ.